અને હવે વાત કરીએ પ્રદેશ અધ્યક્ષની નવી ટીમની। ગાંધીનગર કમલમ ખાતે પ્રદેશ ભાજપની બેઠક, જેમાં પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન। નવનિયુક્ત હોદ્દેદારો પાસે પરિચય પત્ર ભરાવાયા છે। જી હા, તમામ નવનિયુક્ત હોદ્દેદારોના બાયોમેટ્રિક ડેટા તૈયાર કરાયો છે। નવનિયુક્ત હોદ્દેદારોએ પ્રથમ બેઠકમાં પુરાવી છે બાયોમેટ્રિક હાજરી। નવનિયુક્ત મંત્રીઓને બેઠકમાં ઝોનની જવાબદારી સોંપાઈ શકે છે। મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પણ આ બેઠકમાં હાજર છે। એસોસિએટ એડિટર સોનલ અનડકટ ગાંધીનગરથી લાઈવ જોડાઈ ગયા છે। સોનલ પાસેથી જાણીએ વિગત। સોનલ, પ્રદેશ અધ્યક્ષની નવી ટીમની આજે પ્રથમ બેઠક, શું છે ત્યાં હલચલ અને આ બેઠકના મુખ્ય એજન્ડા કયા કયા મુદ્દાઓ ખાસ ચર્ચિત આજે આ બેઠકમાં? જી સંજુની, અમે અત્યારે કમલમ ખાતે છીએ અને અહીંયાનો જે માહોલ છે તો હું આપને બતાવવા માંગીશ। જોઈ શકો છો કે જે નવનિયુક્ત હોદ્દેદારો છે તેમની આજે બેઠક યોજાવા જઈ રહી છે, યોજાઈ રહી છે। અત્યારે પણ અહીંયા જે તેમના સમર્થકો પહોંચ્યા છે, બહોળી સંખ્યામાં અહીંયા સમર્થકો પહોંચ્યા છે। જે નવનિયુક્ત હોદ્દેદારો છે, અલગ અલગ જિલ્લાઓમાંથી હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી છે અને તમામ લોકો હાલ પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને સાથે સાથે જે સંગઠન મહામંત્રી રત્નાકરજી સાથે બેઠક કરી રહ્યા છે। ત્યારે બહોળી સંખ્યામાં તેમના સમર્થકો અહીંયા પહોંચ્યા છે, ભાજપના કેસ સાથે અહીંયા પહોંચ્યા છે। કેટલાક સમર્થકો તેમના જે નેતા છે તેમના સાથે તેમની માટે ગિફ્ટ લઈને પણ અહીંયા પહોંચ્યા છે। આવા જ કેટલાક સમર્થકો સાથે આપણે વાત કરીશું। શું નામ આપનું અને ક્યાંથી આવ્યા છો? મારું નામ નિલેશ આચાર્ય છે અને ગુજરાત પ્રદેશ એસસી મોરચામાં મંત્રી તરીકે જવાબદારી છે અને હું કલોલથી આવ્યો છું। આજે તમે સમર્થક તરીકે અહીંયા પહોંચ્યા છો, નવી ટીમ જાહેર થઈ ચૂકી છે, કોને મળશો, શું કહેશો? પહેલાં તો જે ગુજરાત પ્રદેશનું નવું માળખું જે ડિક્લેર થયું છે એ તમામ પદાધિકારીઓને પહેલાં તો હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આવનાર દિવસોની અંદર સંગઠનને વધુ મજબૂત બનાવવાનું કામ કરે એવી શુભેચ્છા પાઠવું છું। સમર્થકો અહીંયા પહોંચ્યા છે, તેઓ ગિફ્ટ સાથે પણ અહીંયા પહોંચ્યા છે। પૂર્વ મેયર છે ગાંધીનગરના હિતેશભાઈ, તેમની સાથે વાત કરીશું। હિતેશભાઈ, આજે નવનિયુક્ત ટીમ જાહેર થઈ છે, શું કહેશો? આજે ગુજરાત પ્રદેશની નવનિયુક્ત જે આખી ટીમ જાહેર થઈ છે એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। હજારો લાખો કાર્યકર્તાઓની ફોજ, ભારતીય જનતા પાર્ટીના આજે કાર્યકર્તાઓનો ઉત્સાહ આપ જોઈ રહ્યા છો। દરેક પ્રદેશ, દરેક સમાજ, દરેક લોકોમાં ઉત્સાહની લાગણી આજે જોવા મળી રહી છે અને આ નવી ટીમ સૌને સાથે રાખીને, સૌ કાર્યકર્તાઓ એમને ખભે ખભો મિલાવીને આ પાર્ટી દિવસ રાત હજી મજબૂત બને એના માટે સૌ સાથે રહીને પ્રયત્નો કરીશું। બેઠક છે તે પૂર્ણ થઈ ચૂકી છે। જોઈ શકાય છે કે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા જે છે તેઓ બહાર પહોંચ્યા છે। સાથે સાથે જ નવનિયુક્ત કાર્યાલય મંત્રી જે છે તે પણ જોઈ શકાય છે। આ બેઠક પૂર્ણ થઈ ચૂકી છે। રત્નાકરજી પણ સાથે છે અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ અહીંયા પહોંચ્યા છે। નવનિયુક્ત હોદ્દેદારો સાથેની જે આ બેઠક હતી તે પૂર્ણ થઈ છે અને મહત્વનું છે કે પરિચય બેઠક જે હતી તેમાં તમામ હોદ્દેદારો પાસે પરિચય પત્રકો ભરાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ મહત્વનું છે કે આજની બેઠકમાં જે 4 મહામંત્રીઓ જેની નિયુક્તિ કરવામાં આવી છે તેમને તેમના જે તે ઝોન વિસ્તારની જે સોંપણી છે તે પણ કરવામાં આવી હોઈ શકે છે। હાલ જોઈ શકાય છે કે જે બેઠક છે તે પૂર્ણ થઈ છે અને હવે વધુ એક વખત જે બેઠક આયોજિત થવા જઈ રહી છે તે બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સાથે સાથે જ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજરી આપવાના છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અહીં કમલમ ખાતે પહોંચી ચૂક્યા છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે। ત્યારે મુખ્યમંત્રીને આવકારવા માટે થઈ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ તેમજ સંગઠન મહામંત્રી અહીં પહોંચ્યા છે। જે જોઈ શકાય છે અહીંયાનો જે માહોલ છે, જે સમર્થકો બહોળી સંખ્યામાં અહીંયા પહોંચ્યા છે તે પણ જોઈ શકાય છે। થોડી મિનિટોમાં જ મુખ્યમંત્રી જે છે તેઓ અહીંયા પહોંચશે અને તેમના આગમનની જે ઘડીઓ ગણાઈ રહી છે, જે સિક્યુરિટી સ્ટાફ છે તે પણ જોઈ શકાય છે કે પ્રથમ બેઠક જે આયોજિત પહોંચ્યા છે।
મુખ્યમંત્રી અહીંયા પહોંચ્યા છે ભારત માતા કી જયના નાદ સાથે જે સમર્થકો છે તેમણે તેમનું સ્વાગત કર્યું છે અને મહત્વનું છે કે હવે જે બેઠક આયોજિત થવા જઈ રહી છે તેમાં મુખ્યમંત્રી અને સાથે સાથે જ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે. નવનિયુક્ત હોદ્દેદારોની સાથે સાથે જ જે જૂની ટીમ એટલે કે પૂર્વ પ્રદેશ પ્રમુખની સાથે જે ટીમ હતી તે ટીમના હોદ્દેદારો પણ પૂર્વ હોદ્દેદારો જે હવે થઈ ચૂક્યા છે પૂર્વ હોદ્દેદારો પણ અહીંયા ઉપસ્થિત રહેશે બેઠકમાં. ત્યારે જોઈ શકાય છે કે જે હોદ્દેદારો છે તેઓ અહીંયા પહોંચ્યા છે. નવનિયુક્ત હોદ્દેદારોની સાથે સાથે જ જે પૂર્વ ટીમના હોદ્દેદારો છે તેઓ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે. જોઈ શકાય છે કે જે સાંસદ મયંકભાઈ અહીંયા પહોંચ્યા છે આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. મયંકભાઈ, નવનિયુક્ત હોદ્દેદારોની બેઠક થઈ, શું કહેશો? આજે આખી નવી ટીમ જાહેર થઈ. નવનિયુક્ત માનનીય જગદીશભાઈ વિશ્વકર્માજીના નેતૃત્વમાં પ્રદેશ ભાજપની નવી ટીમ આજે આવી છે. તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવું છું. માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી અને પ્રદેશના અધ્યક્ષ જગદીશભાઈ હોય, મુખ્યમંત્રીશ્રી હોય, બધાના નીતિ નિર્દેશ પર પાર્ટીના બંધારણમાં રહીને બધા જ લોકો આવનારી તમામ ચૂંટણીઓમાં વિજયી થશે અને પાર્ટીનું સંગઠન મજબૂત બનાવે એવી શુભેચ્છાઓ પાઠવું છું. તો આ હતા મયંક નાયક, જેમનું કહેવું છે કે તમામ જે નવી ટીમ નિયુક્ત થઈ છે અહીંયાના જે દ્રશ્યો છે તે હું વધુ એક વખત આપને બતાવવા માંગીશ. જોઈ શકો છો કે જે નવનિયુક્ત હોદ્દેદારો છે તેમની અને સાથે સાથે જ જે પૂર્વ હોદ્દેદારો હતા પ્રશાંતભાઈ વાળા પણ અંદર જઈ રહ્યા છે, બેઠકમાં જઈ રહ્યા છે. જોઈ શકો છો આપ જે દ્રશ્યો છે કે બેઠક જે છે તે શરૂ થવા જઈ રહી છે જેમાં પૂર્વ હોદ્દેદારો અને સાથે સાથે જે નવનિયુક્ત ટીમ છે તેમની આ બેઠક મળવા જઈ રહી છે. અને જે દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો. મુખ્યમંત્રી પણ આ બેઠકમાં ઉપસ્થિત છે, માટે જે સુરક્ષા વ્યવસ્થા છે તે ચેક કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે જે રીતે અત્યારે માહોલ અહીંયા સામે આવી રહ્યો છે, સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે મુખ્યમંત્રી અહીંયા પહોંચ્યા છે. હાલની જે આ બેઠક છે 1:30 વાગે શરૂ થવાની છે અને તેમાં નાયબ મુખ્યમંત્રીની પણ ઉપસ્થિતિ છે. જોઈ શકો છો અહીંયાના જે દ્રશ્યો છે, બેઠકના દ્રશ્યો હું આપને બતાવવા માંગીશ. જોઈ શકો છો કે જે બેઠક છે તેમાં નેતાઓ પહોંચી ચૂક્યા છે અને જે બેઠક છે તે થોડી ક્ષણોમાં જ શરૂ થશે. મહત્વનું છે કે નવનિયુક્ત હોદ્દેદારોની આ સૌ પ્રથમ બેઠક મળવા જઈ રહી છે જેમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિ જોઈ શકાય છે. તમામ નેતાઓ જે છે તેઓ પણ અહીંયા પહોંચ્યા છે. પૂર્વ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા પણ ઉપસ્થિત છે. સાથે સાથે જ જે પૂર્વ હોદ્દેદારો અને નવનિયુક્ત હોદ્દેદારોની આ બેઠક મળી રહી છે અને જોઈ શકાય છે કે જે હોદ્દેદારો છે તેઓ પણ અહીંયા ઉપસ્થિત છે. મહત્વનું છે કે જે બેઠક છે તેમાં પૂર્વ હોદ્દેદારો અને નવા હોદ્દેદારોની બેઠક છે અને મુખ્યમંત્રી પણ ઉપસ્થિત છે તે જોઈ શકાય છે. જી ધન્યવાદ સોનલ, સમગ્ર જાણકારી બદલ.